નમસ્કાર મિત્રો, એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શાળા પ્રવેશોત્સવ કે પછી અન્ય કોઈ કાર્યક્રમોમાં જે વક્તવ્યો આપવાના થાય છે એમાં સૌથી પહેલાં જે વક્તવ્ય છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર આપણે વક્તવ્ય જોઈએ. તો મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય. નમસ્કાર. આજ રોજ આ શાળા પ્રવેશોત્સવ સમારંભમાં મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર પોતાનું મંતવ્ય રાખવાનો અવસર મળ્યો તે બદલ હું ખૂબ જ આભારી છું. વિજ્ઞાન એટલે જાણવાની કળા, કુદરતી ઘટનાઓને સમજવાનો પ્રયાસ. અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનનું આચરણ, અર્થાત તેનું વ્યવહારિક રૂપ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આજે માનવ જીવનને અદ્ભુત રીતે બદલીને રાખ્યું છે. એક સમયે જે અશક્ય ગણાતું હતું, આજે તે સરળ બન્યું છે. મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રિક ગાડીઓ, રોબોટિક સર્જરી અને અહીં સુધી કે અવકાશ યાત્રા, આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીની જ દેન છે. વિજ્ઞાનની મદદથી આજે આપણે ઘરમાં બેઠા બેઠા દુનિયાની જાણકારી મેળવી શકીએ છીએ. શિક્ષણ, આરોગ્ય, ખેતી, વ્યવસાય, રોજગાર, દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ સાથે સાથે આ વાત યાદ રાખવી જરૂરી છે કે ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય કરવો જોઈએ, કારણ કે તેનો દુરુપયોગ આપણા માટે હાનિકારક બની શકે છે. જેમ કે મોબાઈલ અને ઇન્ટરનેટનો વધુ ઉપયોગ આરોગ્ય માટે નુકસાનદાયક થઈ શકે છે. અંતમાં હું એટલું જ કહું છું કે વિજ્ઞાન એ જ છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ટેકનોલોજી એ પાંખ છે જે માણસના સપનાને સાકાર કરવા ઉડાન આપે છે. ચાલો આપણે નક્કી કરીએ કે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે અને પોતાને વધુ સુજ્ઞ અને સફળ બનાવવા માટે કરીએ. ધન્યવાદ. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, વધુને વધુ શેર કરશો.